વાસીઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં નીકળ્યા સુરાપુરા, 1.5 માસમાં જ 38 લાખનો દંડ. રાજકોટવાસીઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં પણ અવ્વલ સાબિત થયા છે. ટ્રાફિકના નિયમો ન પાળવાનું જાણે મન બનાવી લીધું હોય તેમ 1.5 માસમાં 38 લાખથી વધુનો દંડ પોલીસે ફટકાર્યો. રાજકોટ શહેરમાં પણ 22 જૂનથી 8 ઓગસ્ટ સુધીમાં 38,29,200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 5500 જેટલા ઈ મેમોનો નિકાલ માટે આ 1.5 મહિના જેટલા સમયમાં આવ્યો છે. જોકે હજુ પણ 65,000થી પણ વધુ ઈ મેમો બાકી છે. લાખો રૂપિયા હજુ વસૂલવાના બાકી છે, જેની સામે ટ્રાફિક પોલીસે લાલાંક કરી છે. જો નિયમો ન પાળનારા વાહન ચાલકો દંડ નહીં ભરે તો કાર્યવાહી થશે, વાહનો જપ્ત થશે. રાજકોટમાં લોકો ટ્રાફિકના નિયમોની એસી કે તેસી કરી રહ્યા છે. નિયમોનો ઉલાળ્યો કરતા વાહન ચાલકોને પકડવા માટે હાઈવે પ્રોજેક્ટ અંતર્ગત 1000થી પણ વધુ સીસીટીવી કેમેરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે. આ સીસીટીવી કેમેરાથી ઈ મેમો ફટકારવામાં આવે છે. જે લોકો ઈ મેમો નથી ભરતા એવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી થશે. જે લોકો ઈ મેમો નથી ભરતા તેમની સામે કોર્ટમાંથી આદેશ લઈને તેમના વાહનો જપ્ત થઈ શકે છે. ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી. ગુજરાતભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી. ખેડબ્રહ્મામાં નવી મેત્રાલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. વિવિધ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. અનેક યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું. ઈડર પાંજરાપોળ ખાતે હીરાબા વાટિકાની પણ કરી મુલાકાત. 10,000 સરગવાના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. તો આ ક્ષણે આદિવાસી કલાકારોએ પરંપરાગત નૃત્ય કરી લોકોને અભિભૂત કર્યા હતા. તો રાજ્યભરમાં 27 જેટલા સ્થળોએ સરકારી કાર્યક્રમો યોજાયા હતા. જેના અનુસંધાને તાપી જિલ્લામાં પણ ડોલવણ અને ઉચ્છલના બાબરઘાટ મુકામે જિલ્લા કક્ષાના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડોલવણ ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સુરતમાં પણ આદિવાસી સમાજે ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી. પરંપરાગત કપડાઓ સાથે સુરતના રસ્તાઓ પર પારંપરિક ડાન્સ કરી ઉજવણી કરી. સુરત શહેરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સુરતમાં આદિવાસી દિવસની ઉજવણીના આકર્ષક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. માંગરોળના વાંકલ ખાતે 40,000થી વધુ લોકો રેલીમાં જોડાયા હતા. બેન્ડ બાજા તેમજ પરંપરાગત વાદ્યો સાથે મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા. મોટી સંખ્યામાં લોકો રેલીમાં આવતા વાંકલ જંખવાવ માર્ગ બંધ કરવાની ફરજ પડી. આદિવાસી રેલીને લઈને જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. બોટાદ જિલ્લા ARTO કચેરીમાં અનધિકૃત વ્યક્તિ માટે કલેક્ટર દ્વારા પ્રવેશબંધી. બોટાદ જિલ્લા ARTO કચેરીમાં અનધિકૃત વ્યક્તિ માટે કલેક્ટર દ્વારા પ્રવેશબંધી કરતું જાહેરનામું બહાર પાડ્યું છે. હવે ARTO માત્ર અરજદાર જ તેમજ અન્ય કામકાજ અર્થે આવનાર વ્યક્તિને જ મળશે પ્રવેશ. કચેરીના મુખ્ય પ્રવેશ દ્વાર પર બોડીવોર્ન કેમેરા સાથે સજ્જ કર્મચારી દ્વારા તપાસ બાદ કચેરીમાં પ્રવેશ મળશે. અનધિકૃત વ્યક્તિઓ દ્વારા અરજદારોને ગેરમાર્ગે દોરતા અટકાવવા નિર્ણય લેવાયો છે. કચેરીમાં અનધિકૃત વ્યક્તિઓ દ્વારા કચેરીમાં પ્રવેશ ન કરવા તાકીદ કરવામાં આવી, જેથી લાલચ અને લાલચમાં રૂપિયા આપવાની પ્રથા પર હવે રોક લાગશે. જેના કારણે અરજદારોને સીધો ફાયદો થશે અને આવનાર અરજદાર પર કચેરીમાં જરૂરી અધિકારી અભ્રુ મળી પોતાની અરજી સહિતની અન્ય કામ સહેલાઈથી કરાવી શકાશે અને લાલચમાં ન આવી નાણાંનો બચાવ પણ કરી શકાશે. અમદાવાદમાં આઇકોનિક રોડ પર વધુ એક આકર્ષણનું કેન્દ્ર ઉમેરાયું. અમદાવાદમાં આઇકોનિક રોડ પર વધુ એક આકર્ષણનું કેન્દ્ર ઉમેરાયું છે. શહેરમાં એન્ટ્રી લેતા જ તમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું આબેહૂબ સ્ટ્રક્ચર જોવા મળશે, જે શહેરની સુંદરતામાં વધારો કરી રહ્યું છે. શહેરની આગવી ઓળખ ઊભી થાય તે માટે આઇકોનિક રોડ તૈયાર કરવામાં આવ્યો છે, જેને આધુનિક સ્ટ્રક્ચર અને લાઇટિંગથી સુશોભિત સાથે આવનાર સમયમાં વધુ ડેવલપ કરવામાં આવશે. છેલ્લા 8 મહિનાથી અનેક વિવિધ સ્ટ્રક્ચર આ રોડ પર ઊભા કરવામાં આવ્યા છે. બીજી તરફ અમદાવાદમાં પ્રવેશતા જ થશે ઇટલી અને સ્પેન જેવો અનુભવ. વૈષ્ણોદેવી, સનાતન અને જશોદાનગર સહિતના 7 એન્ટ્રી પોઈન્ટ પર સિટી એન્ટ્રી ગેટ બનાવવામાં આવશે. અમદાવાદ શહેરમાં આવતા મુલાકાતીઓ અમદાવાદ શહેરમાં પ્રવેશ કરે ત્યારે આગવી ઓળખ ઊભી થાય તે માટે અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતા મુખ્ય માર્ગો પર સિટી એન્ટ્રી ગેટ બનાવાશે. સુરત એપીએમસીની 5 સ્ટાર હોટલની 27 ઓગસ્ટે હરાજી થશે. સુરત શહેરના સહારા દરવાજા પાસે આવેલી એપીએમસીની 5 સ્ટાર હોટલની 27 ઓગસ્ટે હરાજી થશે. ખેડૂતના હિત માટેની જમીન પર 5 સ્ટાર હોટલ બનાવવામાં આવી હતી. 5 સ્ટાર હોટલની 27મી ઓગસ્ટે ઓનલાઈન હરાજી કરવામાં આવશે. હોટલની અપસેટ વેલ્યુ 320 કરોડ નક્કી કરવામાં આવી, જેમાં જમીનની કિંમત 165 કરોડ અને હોટલની કિંમત 155 કરોડ રાખવામાં આવી. 2012-13માં એપીએમસીએ ખેતી વિષયક પ્રવૃત્તિને બદલે હોટલ બનાવવા કરાર કર્યો. 2014માં હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી. હરાજી બાદ જમીનની કિંમત સરકારને અને બિલ્ડિંગની કિંમત એપીએમસીને ચૂકવવામાં આવશે. હરાજી માટે 20મી ઓગસ્ટ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. સુરતથી ફરી એકવાર પકડાય નકલી નોટો. સુરત જિલ્લામાં નકલી ચલણી નોટો પકડવાનો સિલસિલો યથાવત છે. કામરેજ ગામેથી પોલીસે નકલી ચલણી નોટો ઝડપી લીધી છે. 500ના દરની 68 નોટ, 200ના દરની 114 નોટ અને 100ના દરની 32 જેટલી નોટો જપ્ત કરવામાં આવી છે. સાથે જ નોટો બનાવતો કરણ વાઢેર ઝડપાયો છે. આરોપી ઈસમ પોતાના ઘરે જ નોટો છાપતો હતો અને જાતે જ બજારમાં વટાવી દેતો હતો. પ્રિન્ટર, કાગળો સહિતની સાધન સામગ્રી પોલીસે જપ્ત કરી છે. અંબાજીની ઘટના બાદ કપડવંજમાં પણ બહાર આવી છે શિક્ષકની લાલિયાવાડી. કપડવંજના અંતરિયાળ વિસ્તારોમાં સામે આવી છે આ ઘટના.
શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક હતા ગેરહાજર અને તેમની જગ્યાએ ભણાવવા આવી ગયા વિજયભાઈ. સ્કૂલમાં ગેરહાજર મુખ્ય શિક્ષક આશિષ પટેલે અન્ય વ્યક્તિને પોતાના સ્થાને રાખીને ગયા છે. ₹80,000નો પગાર ધરાવતા શિક્ષકના સ્થાને ગામનો સ્થાનિક વ્યક્તિ શિક્ષક બની વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. કેમેરાને જોઈ વિજયભાઈના હોશ ઉડી ગયા. નકલી શિક્ષક વિજયભાઈએ ચાલતી પકડી. વારંવાર પત્રકારે તેમને સવાલ કર્યા તો તેમણે કહ્યું કે હું તો કામથી આવ્યો હતો. જોકે વિદ્યાર્થીઓ પણ કહે છે કે વિજયભાઈ પાછલા ઘણા સમયથી અમને ભણાવે છે. સવાલ એ છે કે અન્ય શિક્ષક તે જુએ છે છતાં મોઢાથી કશું કહેતા નથી, એટલે તેમને પણ ક્યાંક ને ક્યાંક સંડોવણી હોય તેવું લાગી રહ્યું છે. 5 કરોડની ચોરીની પકડવા સુરત પોલીસ બની કાવડ યાત્રી. 5 દિવસ યુપી અને ઉત્તરાખંડમાં ધામા નાખ્યા. 5 કરોડના આરોપીને પકડવા માટે સુરત પોલીસ કાવડ યાત્રી બની. સુરતના હજીરા એલએનટી યાર્ડમાં 5.87 કરોડ રૂપિયાની ચોરીના કેસમાં પોલીસે કાવડ યાત્રીઓ બની યુપીથી એક અને ઉત્તરાખંડથી બીજા આરોપીની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે આ ચોરીના બનાવમાં સામેલ સૂત્રધાર ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં છે. આરોપીની ધરપકડ કરવા માટે હજીરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની 2 અલગ અલગ ટીમો બનાવી તપાસ અર્થે ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડ ખાતે મોકલવામાં આવી. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં 5 દિવસ ધામા નાખી ચોરીકાંડમાં સામેલ બંને મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લા ખાતેથી કાવડ યાત્રીનો સ્વાંગ ધારણ કરી પકડી પાડ્યા. આરોપીઓને કંપનીમાંથી સ્ટીલના પાઇપની ચોરી કરી હતી. સુરતી લાલાઓ, નકલી ડોક્ટરથી સાવધાન રહેજો. ફરી પકડાયો દારૂના નશામાં ચૂર નકલી ડોક્ટર. સુરત સિવિલની કિડની બિલ્ડિંગના ચોથા માળે પકડાયો દારૂના નશામાં ધૂત બોગસ ડોક્ટર. સુરત નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગના ચોથા માળેથી એક બોગસ ડોક્ટર ઝડપાતા હોબાળો મચી ગયો હતો. એક ઇસમ કિડની બિલ્ડિંગના ચોથા માળે ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને ફરી રહ્યો હતો. સામાન્ય દર્દીઓ તો તેને ડોક્ટર જ સમજી રહ્યા હતા. જોકે પહેલીવાર હોસ્પિટલમાં દેખાયેલા આ શંકાસ્પદ ઇસમ પર શંકા જતા સિક્યુરિટી સ્ટાફે તેને પકડી લીધો હતો. તે ડોક્ટર છે કે કેમ તે અંગે તેની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તેની પાસે પોતે ડોક્ટર હોવાના કોઈ જ પુરાવા કે સર્ટિફિકેટ નહીં હોવાનું જાણવા મળ્યું. આ ઇસમ ડોક્ટર ન હતો, ફક્ત ગળામાં સ્ટેથોસ્કોપ નાખીને સીન સપાટા કરવા આવ્યો હોય તેવું લાગતું હતો. નશામાં પણ હતો. પોતાનું નામ શિવાજી રાવ અને સંગ્રામપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. આ અંગે કડોદરા પોલીસ મથકના પીઆઈને જાણ કરી તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. ભરૂચની સિવિલમાં નોકરી કરતા ઠગે જ સરકારને લગાવ્યો ચૂનો. 34 લાખની કરી છેતરપિંડી. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજમાં કામ કરતા કર્મચારીને સરકારને ચૂનો લગાવ્યો. કોલેજ સાથે સાથે 34.42 લાખની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ. આ મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. કોલેજમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ કોલેજમાં વિદ્યાર્થીઓને ફીના નાણાં જમા ન કરાવી છેતરપિંડી આચરી હતી. તબક્કાવાર ₹34.42 લાખની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું. કોલેજના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખિયા મેટર્નિટી લીવ પર ગયા હતા. આ સમયગાળા દરમિયાન કોલેજના ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા જાડેશ્વર ખાતે રહેતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકીએ વિદ્યાર્થીઓ પાસેથી ફી લીધી. વર્ષ 2022 થી 24 દરમિયાન વિદ્યાર્થીઓ પાસે ફીના પેટે નામ વગરના બ્લેન્ક ચેક લેતા હતા અને વિદ્યાર્થીઓની રસીદ પણ આપતા હતા. જોકે ચેક સંસ્થાના ખાતામાં જમા કરાવવાના બદલે ચૈતન્ય પટેલના એકાઉન્ટમાં જમા કરાવતા હોવાનું બહાર આવ્યું. ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખિયા લીવ પરથી પરત આવતા ધ્રુવરાજસિંહ રાજે નોકરી છોડી દીધી હતી. જોકે તેઓએ ફીનો હિસાબ તપાસતા છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આરોપી વિપુલ સોલંકી અને ચૈતન્ય પટેલની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ધ્રુવરાજસિંહ રાજ વિદેશમાં હોય તેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરાયા છે.